ફોન આવ્યો વાવાઝોડું અપડેટ. એવું આપણને ફોન ના આવે. હવે તમે ઉપાડો. હેલો, હાલો. મેં હું કીધું? અલા તમે વાત કરો ને. હાલો. હા બોલ બોલ. સાંભળો, હું છે ને હમણાં બહાર જાઉં છું. લે રહેવા દે ને, હમણાં બહાર ઓલરેડી ચાલે છે વાવાઝોડું. હા. તારું વજન અત્યારે તારી ઢાલ છે. હા. એટલે હમણાં જ ઉતારીશ જ નહીં, જે છે પરફેક્ટ છે અત્યારે. પહેલી વાર મારું વજન મને કામ લાગ્યું. ક્યાં વાત હે. હા, હવે તમારે જ્યાં પણ જવું હોય ને, મારી જોડે નીકળવાનું, હાથ પકડીને એમ. હા. પછી લોકો કહેશે કે આહા તમારા 2 જણનું જોડું તો વાહ વાહ જોડું છે. શું છે? વાહ વાહ જોડું. તમે મારી તારીફ કરી કે વાવાઝોડું કીધું મને? તમે તો તારીફલી તારીફ, વાહ વાહ જોડું. વાહ 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 જોડું હે ને. તારે ચલો ચલો બાય. હા હા, જોયું? તમે બહુ ખતરનાક માણસ. જે કહેવાનું હતું કહી દીધું ઇનડાયરેક્ટ. અરે હમણાં તો ગજબ થઈ ગયું. શું થયું ખબર છે? હા, મને છે ને એક સેન્ડલ બહુ જ ગમ્યા હતા ને, તો હું છે ને દુકાનમાં ગઈ અને મેં કીધું કે આ સેન્ડલ કેટલાના છે? તો કે 220 રૂપિયા. હા, મેં કીધું કે भैया ये तो बहुत ज्यादा है, थोड़ा कम कर दो. હા. તો માને જ નહીં ને, ના કે 220 એકદમ ફિક્સ જ છે, 1 રૂપિયો ઓછો કરવાનો નથી એમ. હા, પછી કઈ નહીં, હું તો નીકળી ગઈ ત્યાંથી. પછી ત્યાંથી હું બીજી દુકાનમાં ગઈ હા, તો સેમ સેન્ડલ, સેમ સેન્ડલ, સેમ કલર, સેમ ડિઝાઇન, બધું સેમ. તો મેં એને પૂછ્યું તો એ સેન્ડલ ના કેટલા કીધા ખબર છે? કેટલા? 300 રૂપિયા. અરે બાપરે. तो मैं कहूँ भैया ये तो बहुत ज्यादा है, अभी थोड़ा डिस्काउंट करके दो. હા, તો બકાયદા એને ડિસ્કાઉન્ટ કર્યું. બોલો, 50 રૂપિયા ઓછા લીધા અને મેં પછી 250 માં લઈ લીધા. હે? હા તો અલા એમને પેલો 220 માં કેતો તું અહીંયા. અરે પણ આને તો ડિસ્કાઉન્ટ આપ્યું ને. અરે પણ એને ડિસ્કાઉન્ટ આપ્યું તોય તને તો 250 માં જ પડ્યા ને. પણ પેલો તો ઓછો કરતો જ નતો, ડિસ્કાઉન્ટ જ નતો. કે લોકોને કે ખરો કે સાચો પ્રેમ મળી જાય છે એમ. કોણ કહેતી હતી? નિર્મળા. એટલે હજી તમે એના ટોપિક પર છો? આ તો યાદ આવ્યું એટલે પછી મેં કીધું. હા, શું? મેં પણ કીધું કે ખબર નહીં લોકોને સાચો પ્રેમ કેમનો મળી જાય છે. બાકી મને તો ટ્રેનમાં ચાર્જિંગ પ્લગ વાળો ડબ્બો પણ નહીં મળતો. પછી આમ હે કરીને હસી થોડી આમ જોક કર્યો તો ખુશ કરાવી દીધી મેં એને. પત્યું તમારું હવે? હા. હવે સાંભળો, આપણી કામવાળીને હજી આવવામાં 7 દિવસ બાકી છે. હા, ઓહો, મને એની એટલી યાદ આવે છે ને. મને પણ. હે શું કે? તમે શું બોલ્યા? કશું નહીં, મને પણ એટલે પેલું ઘરનું કામ રહી જાય એટલે યાદ આવે એમ. બધું નાના નાના શબ્દો ના પકડીશ. આ જે છે ને, તમે આમ ઝીણું જે લફડેબાજી કર્યા કરો છો ને, એ બધું આમ છે અરે ને. નથી કરતો લી હવે એવું. કાકા ના લા, ખરેખર હા. મારું બેંક એકાઉન્ટ અને મારું દિલ એકદમ સાફ હોય છે. તમે છે ને, મૂકી દે ને, ચાલ હવે બોલ. આવી વાત થઈ ગઈ, ચાલ મૂકી દે. પણ એક વસ્તુ જોઈ. હા, શું? હાવ ડફોળ અને ઓલિયા જેવો દેખાતો હોય ને, એને જ સુંદર પત્ની મળી જાય છે. માય ગોડ, આ તારીફ કરવા બદલ થેન્ક યુ સો મચ. એટલે આમાં તમે ભરાયા. એટલે આમાં હું ડફોળ થઈ ગયો નહીં, એને તું સુંદર થઈ ગઈ.